Example number 6. The profit and loss account of Asta Limited for the year ending on 31st December 2008 is as under. આસ્થા લિમિટેડનું 31/12/2008ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું નીચે આપેલું છે. ડેબિટ સાઇડ ઓપનિંગ સ્ટોક 3000 યુનિટ્સ, ક્રેડિટ સાઇડ બાય સેલ્સ યુનિટ 37,500 યુનિટ્સ, જમા બાજુ વેચાણ 37,500 એકમ, બાય ક્લોઝિંગ સ્ટોક આખરનો સ્ટોક 5500 યુનિટ્સ 5500 એકમ. આ ત્રણ વિગતને આધારે ઓન ધ બેઝિસ ઓફ 3 આઇટમ વી વિલ બી ફાઇન પ્રોડક્શન યુનિટ. આપણે ઉત્પાદનના એકમો શોધીશું. પ્રોડક્શન યુનિટ ઇઝ ઇક્વલ સોલ્ડ યુનિટ પ્લસ ક્લોઝિંગ સ્ટોક યુનિટ માઇનસ ઓપનિંગ સ્ટોક યુનિટ. ઉત્પાદનના એકમો બરાબર વેચાણના એકમો વત્તા આખર સ્ટોકના એકમો માઇનસ શરૂના સ્ટોકના એકમો. 37,500 વત્તા 5500 માઇનસ 3000 બરાબર 40,000 એકમ આવશે. એટલે જે એકચ્યુઅલ કોસ્ટ શીટ બનાવવાની છે એ 40,000 એકમની બનાવવાની રહેશે. ડેબિટ સાઇડ ડાયરેક્ટ વેજીસ, ફેક્ટરી એક્સપેન્સીસ, ઓફિસ એક્સપેન્સીસ, સેલિંગ એક્સપેન્સીસ. વધારાની માહિતી હમણાં આપણે વાંચવાની જરૂર નથી. પહેલાં આપણે એકચ્યુઅલ શીટ બનાવી દઈએ નફા નુકસાન ખાતાની વિગતોને આધારે 40,000 એકમ માટેની. એકચ્યુઅલ કોસ્ટ શીટ 2008 40,000 યુનિટ. રો મટીરિયલ 48 lakh divided by 40,000 production unit, per unit 120. Direct wages 24 lakh. 24 lakh divided by 40,000 unit, per unit 60. We arrived prime cost આપણને પ્રાથમિક પડતર મળશે 72 lakh. ફેક્ટરી ઓવરહેડ્સ કારખાનાના ખર્ચા 16 lakh 16 લાખ પ્રાથમિક પડતરમાં ઉમેરીશું ટુ બી એડેડ ટુ ધ પ્રાઇમ કોસ્ટ. કારખાનાના પરોક્ષ ખર્ચા. વી ગેટ ફેક્ટરી કોસ્ટ આપણને કારખાના પડતર મળશે 88 lakh and per unit 220 rupees. And next to be added administration expenses, office expenses 8 lakh rupees. Office cost of production આપણને ઓફિસ પડતર કુલ પડતર મળશે 96 લાખ રૂપિયા 96 lakh rupees and divided by 40,000 production unit, per unit office cost 240 rupees. ઓફિસ પડતર પછી આખરનો સ્ટોક બાદ કરવામાં આવે છે અને શરૂનો સ્ટોક ઉમેરવામાં આવે છે. આફ્ટર ઓફિસ કોસ્ટ ઓર ટોટલ કોસ્ટ, ક્લોઝિંગ સ્ટોક
will be deducted and opening stock will be added. Closing stock 13,20,000 and opening stock 7,20,000. માઇનસ પ્લસ હવે આપણને જે પડતર મળશે પ્રોડક્શન કોસ્ટ ઓફ સેલ્સ યુનિટ વેચેલા એકમોની ઉત્પાદન પડતર 90 લાખ 90 લાખ રૂપિયા ડિવાઇડેડ બાય સેલ્સ યુનિટ 37,500. અહીંથી એકમો બદલાઈ જશે. એકમો અહીંયા આવશે એ વેચાણના હશે એટલે 90 લાખ રૂપિયા જે આપણને મળ્યા એને વેચાણના એકમો વડે ભાગવાના છે. વેચેલા એકમોની જે કુલ પડતર છે એને વેચાણના એકમો વડે ભાગવાના છે. 37,500 સોલ્ડ યુનિટ વેચેલા એકમો છે. નેક્સ્ટ ટુ બી એડેડ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ વેચાણ વિતરણ ખર્ચ આપણે ઉમેરીશું. વેચાણ વિતરણ ખર્ચ ઇઝ ગિવન 9 લાખ. સેલ્સ એક્સપેન્સીસ ઇઝ ગિવન 9 લાખ. વેચાણ ખર્ચ 9 લાખ આપેલા છે. we get sales cost of sales 99 lakh divided by 37,500 sales unit. Per unit sold cost 264 rupees and sales is given in the profit and loss account. In profit and loss account credit side rupees 1 crore 32 lakh rupees 1 crore 32 lakh rupees. Per unit 352 rupees. આ રીતે પડતરનું પત્રક પ્રથમ બનાવવામાં આવે છે. ફર્સ્ટ એક્ચ્યુઅલ કોસ્ટ શીટ અને ત્યારબાદ આ શીટને આધારે on the basis of this actual cost sheet ટેન્ડરનું પત્રક બનાવવામાં આવશે. will be prepared ટેન્ડર શીટ. ટેન્ડર શીટ માટે તમને વધારાની માહિતી આપેલી છે. The company will produce 60,000 યુનિટ. કંપની 60,000 એકમનું ઉત્પાદન કરશે એન્ડ 50,000 યુનિટ વિલ બી સોલ્ડ અને 50,000 એકમનું વેચાણ કરશે. ડ્યુરિંગ 2009ના વર્ષ દરમિયાન કંપની 60,000 એકમનું ઉત્પાદન કરશે અને 50,000 એકમ વેચશે એટલે 10,000 ક્લોઝિંગ સ્ટોક હશે. will be closing stock 10,000 unit. The estimate for change in various item is as under. જુદી જુદી વિગતોમાં જે ફેરફાર થવાના છે તે આ પ્રમાણે છે, નીચે પ્રમાણે છે. The price of material will go up by 20%. માલ સામાનની કિંમતમાં 20% વધારો કરવાનો છે. મટીરિયલ ઇઝ વેરિયેબલ એક્સપેન્સીસ. માલ સામાન ચલિત ખર્ચ છે તેથી ચેન્જીસ ઇન પર યુનિટ એક્સપેન્સીસ એકમ દીઠ ખર્ચની અંદર ફેરફાર કરવામાં આવશે. 120 રૂપિયા છે. 120 પ્લસ 20% એટલે ટુ બી એડેડ 24 રૂપીસ. 120માં 24 રૂપિયા ઉમેરવામાં આવશે. 144 રૂપિયા 144 rupees raw material. Second, in additions to the proportionate increase in number of workers, કર્મચારીઓની સંખ્યા પ્રમાણસર વધશે. પ્રમાણસર એટલે અહીંયા પર યુનિટ કર્મચારીઓ તમને આપેલા છે. પર યુનિટ વેજીસ આપેલી છે 60 રૂપીસ. 40,000 હોય તો 60
ગુણ્યા 40,000 60 ઇન્ટુ 40,000. પણ જ્યારે 60,000 એકમનું ઉત્પાદન કરવાનું હોય, વેન પ્રોડક્શન વિલ બી 60,000, જ્યારે 60,000 એકમનું ઉત્પાદન હોય ત્યારે 120 રૂપિયા વડે 60 રૂપિયા વડે એને ગુણવામાં આવશે. એટલે 60,000 ઇન્ટુ 60 રૂપીઝ એટલે 36 લાખ રૂપીઝ. ટોટલ વેજીસ, પ્રપોર્શનેટ ટોટલ વેજીસ 36 lakh rupees. And another additional wages of rupees 3,60,000 are to be paid. આ ઉપરાંત વધારાની 3,60,000ની મજૂરી ચૂકવવામાં આવશે. એટલે જે 39 લાખ છે 39 lakh rupees સોરી 36 લાખ છે, એની અંદર 3,60,000 ઉમેરવામાં આવશે. 36 lakh પ્લસ એડિશનલ 3,60,000. ટોટલ વેજીસ 39,60,000. કુલ મજૂરી 39,60,000 આવશે. ડિવાઇડેડ બાય 60,000, 60,000 એકમ વડે ભાગશો એટલે પર યુનિટ વેજીસ 66 રૂપિયા આપણને મળશે, 66 રૂપીઝ. પુટ ઇન ટેન્ડર શીટ 66. પ્રાઇમ કોસ્ટ 210 રૂપીઝ. પ્રાથમિક પડતર 210 મળશે. નંબર 3, factory expenses will rise in proportion to the combined cost of material and wages. કારખાનાનો પરોક્ષ ખર્ચ માલસામાન અને મજૂરીના સંયુક્ત પ્રમાણમાં વધશે. માલસામાન અને મજૂરીનું સંયુક્ત પ્રમાણ એટલે પ્રાથમિક ખર્ચ. પ્રીવિયસ યર્સ એકચ્યુઅલ શીટ જે છે એમાં પ્રાથમિક ખર્ચ 180 રૂપિયા છે, પ્રાઇમ કોસ્ટ ઇઝ 180. તો એ સંજોગોમાં કારખાનાનો ખર્ચ 40 રૂપિયા છે, ફેક્ટરી ઓવરહેડ ઇઝ ₹40. તો 210 કેટલો? જ્યારે પ્રાઇમ કોસ્ટ 210 હોય ત્યારે કારખાના પરોક્ષ ખર્ચ કેટલો? એટલે 40 ગુણ્યા 210 ભાગ્યા 180. 180 એ 40, તો 210 એ કેટલા? એટલે 40 ગુણ્યા 210 ભાગ્યા 180. 40 ઇન્ટુ 210 ડિવાઇડેડ બાય 180 એટલે 46.67. કારખાનાનો પરોક્ષ ખર્ચ 46.67 ગણાશે. એટલે કારખાના પડતર બિગેટ 256.67 રૂપીઝ. 256 રૂપિયા અને 67 પૈસા આપણને કારખાના પડતર મળશે. એને 60,000 વડે ગુણવાના છે, મલ્ટીપ્લાય 60,000 પ્રોડક્શન યુનિટ. એન્ડ નેક્સ્ટ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ. નંબર 4, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ પર યુનિટ વિલ બી રિડ્યુસ બાય 20%. એકમ દીઠ 20% એની અંદર ઘટાડો થવાનો છે. 20% આપણે ઘટાડીશું. 20 રૂપીઝ માઇનસ 20%, 4 રૂપીઝ માઇનસ એટલે 20 માઇનસ 4 16 રૂપીઝ. એટલે ઓફિસ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઉત્પાદનની પડતર વિગેટ 272.67 272 રૂપિયા અને 67 પૈસા આપણને મળશે. ઇન ટેન્ડર શીટ ક્લોઝિંગ સ્ટોક ઇઝ 10,000. આખરનો સ્ટોક 10,000 છે, એટલે એની પડતર અહીંયા બાદ કરેલી છે. કુલ પડતરમાંથી આખર સ્ટોક બાદ કરેલો છે. ક્લોઝિંગ સ્ટોક ડિડક્ટ ફ્રોમ ટોટલ ઓફિસ કોસ્ટ, ટોટલ કોસ્ટ.
272.67 ગુણ્યા 10,000. 10,000 એકમ છે એટલે આના આ પડતર વડે ગુણીને અહીંયા મૂકવામાં આવશે. 272.67 ગુણ્યા 10,000. There is no opening stock. The production cost of sales unit, વેચાયેલા એકમોની ઉત્પાદન પડતર મળશે 1,36,33,333 રૂપીસ. 13,63,000. 1,36,33,333. 1,36,33,333 રૂપિયા આપણને વેચેલા એકમોની ઉત્પાદન પડતર મળશે. સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ, વેચાણ વિતરણ ખર્ચ. નંબર 5, સેલિંગ એક્સપેન્સીસ પર યુનિટ વિલ ગો અપ બાય ₹7.50. વેચાણ ખર્ચા એકમ દીઠ ₹7.50 વધશે. પર યુનિટ તમને આપેલા છે. પર યુનિટ expenses is given ₹24 plus 7.50. Total selling and distribution expenses 31.50. ₹31.50 એ આપણે વેચાણની જે ઉત્પાદન પડતર છે એમાં ઉમેરીશું. એટલે વી ગેટ કોસ્ટ ઓફ સેલ્સ, વેચાણ પડતર આપણને મળશે ₹304.17. અહીંયા 50,000 વડે ગુણવામાં આવશે કારણ કે એકમો અહીંથી બદલાઈ જાય છે. અહીંથી 50,000 એકમ વડે ગુણી રકમ મૂકવામાં આવશે. 31.50 મલ્ટીપ્લાય 50,000 પ્રોડક્શન યુનિટ, 304.17 into 50,000 and last point, the percentage of profit on selling price is to be maintained. વેચાણ ઉપર નફાની જે ટકાવારી છે એ જળવાઈ રહેશે. જળવાઈ રહેશે એટલે અગાઉના જેટલો જ નફાનો દર રહેશે. તો ₹264 પડતર હોય ત્યારે ₹88 નફો છે. વેન કોસ્ટ ઓફ સેલ્સ ઇઝ ₹264, પ્રોફિટ ઇઝ ₹88. Therefore, ₹304.17 cost of sales. What is profit? નફો કેટલો? તો 88 ગુણ્યા 304.17 ભાગ્યા 264 બરાબર 101.39 મળશે. વી ગેટ પ્રોફિટ 101.39. એટલે ઇન ટેન્ડરનું જે પત્રક છે એમાં સેલ્સ પ્રાઇસ ઇઝ ₹405.56, ₹405.56 એ વેચાણ આપણને એકમ દીઠ મળશે. એટલે કુલ વેચાણ એને 50,000 વડે ગુણીશું મલ્ટીપ્લાય 50,000 એટલે 2,02,78,000 એ કુલ વેચાણ ગણાશે. આ રીતે આ દાખલો ગણવામાં આવે છે. ગણતરી કેટલીક તમને પછીના દાખલામાં એની ઉપર આપેલી છે, તમારે જોઈ લેવાની રહેશે.